આપ સૌને મારા પ્રણામ. અહીંયા હમણાં જ હનુમાનજી મહારાજની સ્તુતિ થઈ. વ્યક્તિગત રીતે આમ જુઓ તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જેટલા લોકો છે એટલી હનુમાન ચાલીસા આ ક્ષણે થઈ આ આખા પ્રાંગણમાં, એવું આપણને લાગે. પણ આ તમામ હનુમાન ચાલીસાનું પુણ્ય આપણે બધા એક વ્યક્તિને આપીએ કે જે પશુ અથવા તો પૃથ્વી પરના કોઈ જીવ પર સંકટ આવે તો 108ની જેમ ઊભા રહે છે. એવા મહેન્દ્રભાઈને આ સમગ્ર પુણ્ય જાય એવી રામદૂતના ચરણોમાં પ્રાર્થના. આમ તો અહિંસાની વાત છે અને એક થવામાં થોડી જ વાર છે, એટલે હું કોઈ પણ પ્રકારની હિંસા નહીં કરું કે તમારી જઠરાગ્નિને ભોજનથી દૂર રાખીને વચ્ચે એક પણ પ્રકારના એવા નહીં ઉપક્રમ લાવું. અરે એમનો થેન્ક યુ. સાહેબ જ્યારે અહીંયા કરાવી રહ્યા હતા કે શ્વાસ લ્યો, અંદર લ્યો, પછી એક વાક્ય બોલે કે શ્વાસ બંધ કરો, એટલે મને એમ થતું હતું કે મારે એમને કેવું છે કે બંધ કોક ના કરવાના હોય તમે બધા ભેગા છે, અમે કયો એનામ કરાવી દઈએ હાગવંટે, એમાં અમને જરાય વાંધો નથી. પછી હમણાં જ એક એમને ફોટો બતાવ્યો કે સાપની સર્જરી કરી આવ્યા હતા, કે ઝેરીલા પ્રાણીની આ તકલીફ છે. પૂજ્યભાઈએ બધી વાતો કરી કે પ્રાણીઓ આમ રહે. આ ઉપરથી એક વાત આપણે સૌએ સમજવાની જરૂર છે કે અત્યારે જે જમીન પર બેઠા છો એ ક્યાંક ને ક્યાંક કોઈક જીવની જ છે. આપણે આપણા સિમેન્ટના જંગલો રાંધીને એની જમીન આપણે લઈ લીધી. એનો અર્થ એ કે પૃથ્વી પરના દરેક પ્રાણીને માણસ સાથે રહેતા આવડી ગયું. આ માણસ જ એક એવો પ્રાણી છે કે જેને માણસની યારે રહેતા ન આવડ્યું. એ ઓલી બધી સર્જરીઓમાં એમ કહેતા હતા કે આ સાપનું ઝેર છે એ આમ થાય ને એની સર્જરી કરાવતા હતા, ત્યારે મને એમ થતું હતું કે એવી કોઈ સર્જરી માણસની ખરી કે જે આપ બનીને આપણી પડખે આવે ને પછી હાથ પેઢીમાંથી ઝેર ઉતરે નહીં એવા ડંખીને જાય, એવું કોઈક હોસ્પિટલ હોય તો એ કરવાની અત્યારે ભારે જરૂર છે. કેવું સુંદર કામ એમણે કર્યું. આપણી તકલીફ બધાની મોટી પૂજ્ય ચરણ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે તો એમની ક્ષમા પ્રાર્થના સાથે હું આ અવિવેક કરતી હોઉં તો પણ મને માફ કરે. આપણે ત્યાં તકલીફ એ થઈ કે ધર્મનું પઠન કરવાનું, ધર્મની જે આપણા ગ્રંથો પવિત્ર ગ્રંથો છે એને પૂજા કરવાની, પણ એને જીવવાના નહીં. ધર્મ ગ્રંથો વાંચવાના કે પૂજવા માટે નથી, એ જીવવા માટેની ક્ષણો છે. અને તકલીફ એ છે કે આ ગાય આ પશુ આપણને દેવા માટે આવ્યા હતા અને માણસની પ્રકૃતિ છે લેવું, લીધા જ કર્યું. અને સાગમટે આવા 10 જણા એક માણસ ભારતમાં યાત્રા કરીને સાયકલ ઉપર ફરીને લોકોને કહે કે તમને નથી કેમ સમજાતું કે આ આપણા પોતાના છે. ત્યારે મારા ભાઈને મારે કેમ સમજાવું કે હગો બાપ એક દીકરાને પોતાનો ન માનતા હોય તો આ ગાયને એના પ્રજાને શું પોતાના માનવા, એવી આપણે એક સ્થિતિમાં આવી ગયા છીએ. વિચિત્ર બધી વાતો. ભાઈની હમણાં જ મને મહેન્દ્રભાઈ વાત કરતા હતા કે પોતાનું આખું પ્રોવિડન્ટ ફંડ એક શિક્ષક માટે શું હોય કે પોતે જે પણ કમાણો એની છેલ્લી કમાણી પોતાના વૃદ્ધત્વ માટે રાખે. સાહેબ, એવા લોકો છે કે પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી પોતાના મા બાપને આપવા તૈયાર નથી. એની સર્જરી કરવાની હોય તેમ કે હવે એને તો જીવી લીધું છે, હવે આપણે હજી જીવવાનું બાકી છે ને આપણા છોકરાને આમ બાકી છે. આવી વાત કરતા સમાજની અંદર આવાય 2 લોકો સંત પુરુષો છે કે જે આટલા બધા પ્રાણીઓની ખેવના કરે છે. આપણે ધર્મની જ્યારે વાત કરીએ, હું બહુ તેજાબી વક્તા નથી, મારો ટોન આ જ રહેશે, એટલે કદાચ હું તમને થોડી બોરિંગ પણ લાગું, પણ હું બહુ અંગત રીતે માનું છું કે મારો અવાજ મોટો હશે તો અહીંયા બેઠેલા આટલા જ લોકો મને સાંભળશે, પણ મારા વિચાર મોટા હશે તો તમે ઘરે ગયા પછી પણ તમે મને સાંભળવી પડશે. મારો આશય કોઈને
હર્ટ કરવાનો કે કોઈને વિમુખ કરવાનું નથી. પણ અહીંયા જ્યારે તમે આવો, આવા બધા મંદિરોમાં આવો, આ જગતને, હવે ભારતને આવા મંદિરોની પણ જરૂર છે કે જ્યાં દરેકને દરેક આપણા તકલીફો આપણને બધાને એ થઈ ગઈ કે આપણને મૂર્તિમાં ભગવાન દેખાવા માંડ્યો, પણ જીવતા શિવમાં આપણને ભગવાન નથી દેખાતો. દેખાવો તો ત્યાંથી આપણને જોઈ કે ત્યાંથી આપણી બધાની યાત્રા જીવથી શિવની છે. એ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલતા ગયા, અનુભવતા ગયા, મૂકતા ગયા. અને આપણા બધાનો કેવી તકલીફ, અત્યારે બધા આપણે એક ડરમાં રહીએ છીએ. બધા જ એવી વાત કહે ભયંકર કળિયુગ, કઠણ કળિયુગ છે, કઠણ કળિયુગ છે. મને તો બહુ અંગત રીતે એટલું બધું લાગતું નથી કે આ કળિયુગ છે. ખરેખર પહેલાં કરતાં સમય અત્યારે બહુ સારો છે. ખરેખર જીવવા જેવા માણસો છે. તમે જો આમાંના કેટલા બધા વ્યક્તિઓ મુંબઈથી આવ્યા, વિદેશથી આવ્યા, મુંબઈથી આવતા વ્યક્તિઓ એવું કે મુંબઈમાં તો આમ છે ને મુંબઈમાં તો ઓલું છે ને અમારે આમ છે. તો આપણે વધીને શું કહીએ કે ભગવાને તમને દીધું, તમને તમારું મુબારક. આપણને બધાને ખબર છે કે ભારતની જેટલી પણ સુંદર સ્ત્રીઓ છે એ મુંબઈમાં રહે છે. આપણે કેદી ભેગા થઈને નક્કી કર્યું કે લઈ આવો. તો પહેલાના જમાનામાં તો કોક રાજાને કોક વખાણ કરે કે સામે એક સ્ત્રી બહુ એની રાણી સારી છે, ગામ આખું ભેગું થતું ને લેવા જતું. તો કળિયુગ એ કહેવાય કે આ કહેવાય? એ કળિયુગ હતો. આમ જુઓ ને તો કળિયુગ કે સતયુગ જેવું કશું નથી. તમને કોઈકનું લઈ લેવાનો વિચાર આવે, તમારા કોઈનું અનહકનું લેવાની તમને ઈચ્છા થાય, તમને કોઈકનું અને આ તો સાદી આપણી દલીલ છે કે જો પહેલાના જમાનામાં છે ને એક યુગ એવો હતો કે દેવતાઓ છે એ ઉપર રહેતા ને દાનવો છે એ નીચે રહેતા. અવિવેક થતો હોય તો મને માફ કરજો, પૂજ્યચરણ બહુ બધા છે, પણ તોય મારી મતિ પ્રમાણે મને જે સમજાણું છે ધર્મ અને જીવન, એની જ હું વાત કરીશ. પહેલાંના યુગમાં ઉપર છે એ દેવતાઓ અને નીચે દાનવ રહેતા હતા. બીજો યુગ આવ્યો કે એક જ યુગની અંદર દેવતાઓ પણ રહે, દાનવ પણ રહે, ભગવાન રામ અને રાવણ, એક બીજો યુગ. ત્રીજો યુગ એવો આવ્યો કે જેમાં એક જ પરિવારની અંદર દેવતાઓ પણ રહે અને દાનવો પણ રહે, પાંડવો અને કૌરવ. હવેનો યુગ છે એમાં એક જ શરીરની અંદર દેવતાઓ પણ રહે, દાનવો રહે. તમારો ધર્મ અને તમારો સંસ્કાર નક્કી કરશે કે એક ક્ષણે તમારી અંદરથી રામ પ્રગટશે કે રાવણ પ્રગટશે. આવી સરસ ગૌશાળા જુઓ, આટલું સરસ શિવ માટે, જીવ માટે કામ થતું જુઓ તમે, અને તમારા બાજુમાંનો એક વ્યક્તિ એમ કહે કે આપણે દાન થોડુંક દઈએ, તો જો તમને અટકાવવાનું મન થાય ને કે હમણાં ન દે તો થોડીક વાર ખમી જા, પહેલાં જોઈ લે બધું, પછી એટલી ઉતાવળ ન કરાય, તો સમજવાનું કે તમારી અંદરની ઓલી મંથરા પ્રગટી કે જે આડી આવી સારા કામ કરવામાં. મંથરાઓ જરાય મરી નથી, આપણી અંદર જ જીવતી છે અને બિલકુલ બાજુવાળાને સામે ન જો, આપણે જ છીએ. આમાં એવું છે કે આપણે આવા નામ લઈને આજુબાજુવાળાને જોઈએ કે આ છે મારી જેઠાણી છે, બાકી આપણામાં તો ક્યાં કંઈ વાંધો જ છે, મારી સાસુમાં તકલીફ છે, બાકી આપણે તો સીધા અહીંથી ઉતર્યા છે. નહીં, હું અનેક વાર સ્ટેજ ઉપરથી એક વાત કહી ચૂકી છું. અહીંથી તમે એક ગાડી લઈને, સ્કૂટર લઈને, જે પણ વાહનમાં તમે તમારા નિશ્ચિત સ્થળ પર જવા તૈયાર હો અને જઈ રહ્યા હો, અને તમે ચાલતી એક સ્પીડ પર હો, 100ની સ્પીડ ઉપર તમે ગાડી ચલાવી રહ્યા હોય, અને ગાડી ચલાવતી વખતે તમારી ગાડીની અંદર એક ચકલું છે, એક ખિસકોલી છે કે કોઈક કૂતરું છે એ પીલાઈ જાય અને તમારી અંદરથી ચીસ ન નીકળે ને, તો તમારે માનવાનું કે કૂતરો નથી અંદર, તમારી અંદરનો માણસ મરી ગયું છે, કે તમને ફરક ન પડ્યો, તમને પીડા ન થાય, તમને ઊંઘ એ રાત્રે આવી જાય તો તે દિવસે તમારા નામનું નાય લેજો અને હારે રહેતા હોય એને કહી દેજો, કારણ કે જીવતા હોવા અને જીવંત હોવામાં બહુ ફરક છે મારા વાલા. શ્વાસ લેતી વ્યક્તિઓ તો આજુબાજુ ઘણી છે, પણ અનુકના શ્વાસ મૂંઝાવી દે એવાય છે, અને આવા મહેન્દ્રભાઈ જેવા લોકોય છે કે જે પ્રાણીઓના શ્વાસ બચાવવા માટે પોતાનો શ્વાસ નિછાવર કરે છે. પહેલાં જ જૈન મુનિ મહારાજે બહુ સરસ વાત કરી કે આપણે કોકના ઘરે જાય તો આપણને લોકો ઘર બતાવે. હું તો મહેન્દ્રભાઈના આખા પરિવારને, એમની દીકરી જીનલ છે, એણે જે આખા ભારતમાં એક કામ કર્યું છે એ ગુજરાતી તરીકે આપણને ગર્વ હોવો જોઈએ, પણ આપણને કેવું છે કે ઓલા મોટા છાપામાં આવે ને હોર્ડિંગ્સ આવે ને એની જ આપણને ટેવ હોય છે. પણ એક સરસ છોકરી સાયલેન્ટલી આવું કામ કરતી હોય. તમે કોઈને તમારા મોઢે સાંભળ્યું છે મહેન્દ્રભાઈના મોઢે કે એની દીકરી જીનલ છે એ નેશનલ લેવલે આટલા મોટા પદ ઉપર છે? નહીં.
પણ એ તમને ગાયનું કહેશે કે કેટલી સુવાવડ થઈ, કલાકમાં કેટલું થયું, સાપને કેટલું થયું, આને કેટલું થયું, આને કેટલું થયું. સાહેબ, આપણી તકલીફ એ છે કે જ્યાં સુધી રંગો નથી જોતા ને ત્યાં સુધી આપણને સાધુતાય દેખાતી નથી. વસ્ત્રોના આધારે સાધુતા નક્કી કરતી એ સનાતન પરંપરા જ નથી. સાધુ તરીકે જીવવાનું એ અષ્ટાવક્રને જનક પાસે ક્યારે મોકલવામાં આવ્યા હોય? એક રાજાને કહેવામાં આવ્યું હતું કે તું શીખ. આખી ગીતા એના ઉપરથી આવી. આ આપણી વિચારધારામાંથી આપણે એવા લઈને આવ્યા. અને આમાં છે ને, આ કળિયુગના તો 3-4 સિપાહીઓ છે. એક ચોર છે, એક ધુતારા છે અને એક લૂંટારા છે. ચોર કોને કહેવાય? કે હું સૂતી હોઉં ને મારી વસ્તુ લઈ જાય, મારી જાણ બહાર લઈ જાય, એ બધા ચોર કહેવાય. ધુતારા કોને કહેવાય? ધુતારા એટલે ધમકાવીને, દબાવીને, પીડાવીને, નુકસાન કરીને તમારી આગળથી લઈ જાય એને ધુતારા કહે. પણ લૂંટારા કોને કહેવાય ખબર? મારી નજર સામે મારું લઈ જાય અને તોય મને ખબર ન પડે ને લઈ જતો હોય એને લૂંટારા કહેવાય, ધુતારા કહેવાય. અને આ જગતમાં આ યુગની અંદર ધુતારાઓ છે. તમે અહીંયા આપશો તો અહીંયા આટલું થશે ને, તમે આમ કરશો તો આટલું થશે ને. આ અત્યારે તમે જો આપણને એઆઈના આખા યુગની અંદર કેટલી બધી ડિજિટલ તકલીફો આવી રહી છે. એ શેના કારણે આવી? તમે કોકને પૂછજો કે તમે કેમ આમાં હલવાઈ ગયા, તો કે એણે મને કીધું કે 10,000 છે ને થોડાક વારમાં તે 20,000 થઈ જાય. લોભિયા હોય ને ત્યાં ધુતારા કોઈ દી ભૂખે ન મરે. અને આજુબાજુ આપણે આવા કેટલાય લોકો છે. અને ક્યારેક આપણે આવા ગામમાં રહેતા હોઈએ ને, એટલે મહેન્દ્રભાઈ જેવા આવી મોટી સંસ્થાઓ ચલાવતા હોય એટલે આપણને બધાને એવું થાય કે એમને કંઈ બહુ દાનની ન જરૂર હોય. એમને કંઈ, આમણે કેટલું સરસ છાશના કેન્દ્રો, આ કેન્દ્રો બને. મારા ઠાકરે કોઈને એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કશું ન દઈ શકો. તમે કાંઈ ન દઈ શકો તો મદદ આપો, સમય આપો, પ્રેમ આપો, કરુણા આપો, સ્મિત આપો, પણ આપો. અને કશું ન આપો તો તમારા આંગણે આવેલા 2 જણને સારી વાત કરો કે દેવું હોય કશુંક તો અહીંયા દેવા જેવું છે. પણ ઘણા લોકો છે દઈ જ ન શકે, એનો છૂટે જ નહીં. પૈસાને ઉધઈ થઈ જાય ને તોય સુધી કોઈને દેવા ન હોય. એક શેઠ હતા. શેઠને બહુ જ મોટી જમીન વેચી અને કરોડો રૂપિયા આવ્યા, કરોડો રૂપિયા. 5 મિત્રોને ભેગા કર્યા. આટલા બધા કરોડો રૂપિયા છે ને બેંકમાંય નહીં મુકાય ને ઘરમાંય નહીં હચવાય, શું કરવું? કોક કે શેર બજારમાં નાખ. તો કે ના ના, ટ્રમ્પનું ગમે ત્યારે ફરી જાય ને હતું એ વયું જાય, કરવા જેવું નથી. કોક કે સોનું. એ કે ના ના, સોનું તો કેટલું ખાંચું, ઈંટું ને ઈંટું. તો કે ચાંદીમાં રોકવા છે, પણ કે ચાંદીનું વજન કેટલો થાય, મગજમારી બહુ થાય. એટલે કોક વાઇઝ મેને કીધું કે એક કામ કરો, તમે મોંઘા મોંઘા છે ને હીરા લઈ લો. કે 1 કરોડનો એક હીરો, 2 કરોડના એક હીરા, એવા મોંઘા મોંઘા લઈ તો એક પોટલીમાં આવી જશે ને તમને જરાય વાંધો નહીં આવે. શેઠને વાત ભારે ગમી ગઈ કે વાહ, વાંધો નહીં આવે આપણને બધાને. શેઠ રાજી રાજી હો ને, રોજ રાત પડે 9 વાગે જમઈ કારવીને પાળો પાણી થઈ જાય અને શેઠ છે ને ગણવાના શરૂ કરે. 1, 2, 3, 4, 5, આમ 10 સુધી ગણે ને શેઠ એવા રાજી ઘસઘસાટ હોઈ જાય 10 હીરા ગણીને મજા મજા કરે. અને પછી તો નિયમ બની ગયો, આખા ઘરને નોકર ચાકર બધાને ખબર કે હમણાં 9 વાગશે એટલે આ રૂમમાંથી 1, 2, 3, 4, 5 એવા ગણવાના અવાજ આવવાનું શરૂ થશે. એક દિવસ અચાનક શેઠના રોવાનો ભયંકર અવાજ આવે. હું લૂંટાઈ ગયો ને બરબાદ થઈ ગયો ને મારું હતું એ બધુંય લઈ ગયું ને હાથ પેઢી માટે ભેગું કર્યું તો એક ક્ષણવારમાં વયું ગયું ને હવે કાંઈ જીવવા જેવું રહીને લાવો, કોક દવા લાવો, પીને હુઈ જાય ના. અને કેવા રોવે, કેવા રોવે, કેવા રોવે. બધાએ નોકર ચાકરને બોલાવ્યો. સાચું બોલો કે મારા હીરા લઈ કોણ ગયું છે? આ હીરાની જગ્યાએ કોઈક પાણા મૂકીને ગયું છે, હીરાની જગ્યાએ કોઈક પાણા મૂકીને ગયું છે. તેમાં કોક વાયડો મારા જેવો નોકર હશે. બહુ બધી મૂંઝારા પછી એણે શેઠને કીધું કે શેઠ, તારે તો ગણવાતા ને, વાપરવા હોય એને અફસોસ કરવાનો હોય કે આ હીરાના પાણા થઈ ગયા, બાકી પાણા ગણ કે હીરા ગણ, મારા બાપ ફેર શું પડે તને? હા, જેને વાપરવા હોય, જેને કંઈક લેની લક્ષ્મીને કંઈક સવાઈ કરીને ઉગાડવી હોય, પેઢીઓના પુણ્ય સાજા કરવાના હોય, એણે ચિંતા કરવાની. બાકી તું પાણા 1 થી 10 ગણ કે હીરા 1 થી 10 કે ફેર શું પડે? સાહેબ, જેને ફેર પડતો હોય એ વ્યક્તિઓ થકી આ સંકુલ, આ બધા દાતાઓએ પોતાના, અને કેટલું બધું આપણને એવું બહુ જ લાગે છે કે બહુ સમય તો ભગવાને દીધું હોય ને તો દે, આવી એક ગેરમાન્યતા આપણા બધાની પાસે છે. દીધું તો ભગવાને તમને હારી જીભ છે, કાં બોલાતું ન થારું?
ઝેર જેવા કડવા જ વેણ ક્યાં બોલો સાહેબ. જેમની પાસે છે, હું તો બહુ અંગત રીતે માનું છું કે જો કમાવાની તેવડ હોય, ઉપરવાળાએ આવડત દીધી હોય તો જ્યાં સુધી ક્ષમતા હોય ત્યાં સુધી કમાવો. તમે સ્લીપર પહેરીને ફરતા હશો, તમે શું દાન દેવાના હતા? તમારી પાસે અઢળક હશે તો તમારા જેવા લોકોના કારણે આવી સંસ્થાઓ ઊભી થશે, આવા મંદિરો થવાશે, આટલી સ્થાપત્યોની વાત થશે. એટલે જે દીતા હોય એના તરફ એ સન્માન રાખો. આપણે ત્યાં ભારતની મોટામાં મોટી તકલીફ એ છે કે દાતાઓને છે ને સ્ટેજ ઉપર બોલીને ખાલી થોડીક વાર જ વાહ વાહ કરીએ, પણ જેવા ઉતરે એટલે આપણે એમ કે એ તો કાળા ધોળા કર્યા હોય ને એટલે થાય, બાકી કાં આપણે ન દઈ શકીએ. કરો ને, થતું હોય તો કરો. સાહેબ ઉદારતા છે ને અંદરથી આવે, કે પાડોશીના ઇન્જેક્શનમાં જ નથી આવતી કે આપણે ડૉક્ટરને એમ કે લાવો ને 250 ગ્રામ નાખી દો આની અંદર, પીવડાવી દઈએ, એ નથી થતું તમારું. અને આ બધા દાતાઓ તેવા છે કે મહિનામાં 30 દિવસમાંથી 28 દિવસ પતિ પત્ની વગર જુદા રહ્યા છે, સંતાનોને ક્યાંય મૂક્યા છે, એની પરસેવાની કાળી કમાણીમાંથી જે છે એમાંથી જગતને રૂડું કરવામાં વાપરે છે. સાચા દેવતા તો આ બધા છે. હા, તમારી પાસે બધું હોય અને તમે છોડી બતાવો ને તો તમે મહાવીર ભગવાન કહેવાઓ. આ તો આપણી પાસે કાંઈ ન હોય, તું આમ ન હોય, મારે કાંઈ, પછી એમ કે ભક્તિ ભજન કરો, ભક્તિ ભજન કરો. એક વસ્તુ યાદ રાખજો, પેટની ભૂખ મોડે ને પછી જ આત્માની ખુલે, એ પહેલાં ના ખુલે. હા, એટલે સાહેબે યુનિવર્સિટીની સરસ વાત કરી, પણ તકલીફ એ છે કે એ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો એક મહેન્દ્રભાઈ જ છે, બીજા ક્યાંથી લાવશું? તકલીફ એ છે કે અત્યારે તકલીફ એ છે કે બોલવાવાળા જુદા, કરવાવાળા જુદા, અને બાકીના બધાય સાવ સાંભળવાવાળા હોય તોય વાંધો નથી, સંભળાવાવાળા બહુ છે મારા બાપ. સાંભળવાવાળા મળે તો મનના મુંજારા થોડા હળવા થાય કે આ કોક તો જડ્યું, કે 8 અબજની વસ્તીમાં એકાદ માણસ તો મને જડ્યું છે કે જે મને સાંભળી શકે છે. સાચા અર્થમાં કોઈ જે મનોવિજ્ઞાનનું કામ કરતું હોય, સાયકેટ્રીમાં કામ કરતું હોય, એવા લોકોએ વધુ અહીંયા આવવાની જરૂર છે. કે જે લોકોને આત્મહત્યાના રિપીટેડલી વિચારો આવતા હોય, અરે ના ના ના, કાંઈ ફરી વાત, જ્યારે ઉપરવાળો કશુંક કૃપા કરે ત્યારે. આપ સૌની યાત્રા સુરક્ષિત અને સુંદર રહે એવી જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. તો આવી યુનિવર્સિટી બનાવી છે, પણ આવી યુનિવર્સિટી બનાવીએ તો તમારામાંના કેટલા લોકો પોતાના બાળકને અહીંયા મૂકે? ઇંગ્લિશ તો જોઈએ, ગણિત તો આવડવું જોઈએ, ના ના ડિગ્રી તો જોઈએ. તમે કહેતા હોય તો હાંજે કલાક મોકલીએ, અને એ કલાકની અંદર એમ કે હવે હમણાં બેન પરીક્ષા છે એટલે હમણાં 8 દી હમણાં નહીં આવે, ઓલું છે ને એટલે હમણાં આમ નહીં આવે, ઓલું છે ને એટલે આમ નહીં આવે. જો મારી તો બહુ સાદી દલીલ છે કે બાળ માનસમાં તમે જેવું ઉમેરો ને એ પ્રમાણેના આવતા દિવસોને માણસ થાય. આતંકવાદીના છોકરાઓમાં મગજમાં એમ નાખી દેવામાં આવતું હોય કે આ ઉડાડી હકાય. જો તમે એક બાળકના મગજમાં ઉડાડી નાખવાનું કરી શકતા હોય તો તમે એક બાળકના મગમાં કશુંક ઉગાડી શકાય એવું ન નાખી શકો? રાખો, વિચાર કરો એ બધી વસ્તુ. પણ અત્યારે કેવું છે ખબર છે, આમાંના ઘણા બધા 40 પહેલાંના જે સ્ત્રીઓ છે બધી, એને બધાને એક ફરિયાદ કઈ છે ખબર કે મારા સાસુનો દીકરો છે ને એનું બધું કીધું કરે, પણ મારો દીકરો મારું કીધું ન કરે. મારો સાસુનો દીકરો છે ને એટલે કે મારો પતિ બધું જ મેં એના મમ્મી કહે ને એમ કરે, પણ ખબર નહીં મારો દીકરો હું કહું ને એમ ન કરે. એનું એક થોડુંક, સંપૂર્ણપણે નહીં પણ થોડુંક જે મને થોડુંક સમજાણું છે, એનું એક કારણ હું તમને કહું કે તમારા સાસુના દીકરાને તમારા સાસુને જે આવડતું હતું, જે પ્રકારનું આવડતું હતું, એણે સુધારા વધારા કરીને બાળકને બનાવીને જમાડ્યું, પોતાના કોળિયાથી ખવડાવ્યું. એટલે તમારા દરેક પતિના મગજમાંથી એક વાત કે તારી મમ્મી જેવી દાળ નથી થતી, મમ્મી જેવા લાડવા નથી થતા, મમ્મી જેવા અથાણા નથી થતા. આ હાથનો સ્વાદ અને એ સંતોષનો ઓડકાર તમારા પતિના રૂએ રૂમાં આત્મામાં છે, એટલે એનું કીધું કરે છે. આપણા બાળકો કા ઝોમેટોવાળાનું કીધું કરશે ને કા સ્વિગીવાળાનું કીધું કરશે, કા રેસ્ટોરન્ટવાળાનું કીધું કરશે. કારણ કે બાળક એમ કે મારે નથી ખાવું ભીંડાને શાક રોટલી, તો મગાવી લે પીઝા જા. બાળક એમ કે મારે ઓલું નથી તો મગાવી લે મેગી. પછી ધીમે ધીમે બાળકને તમારા સ્વાદની
બાળકને તમારા સ્પર્શની, બાળકને તમારા હૂંફની ખબર જ નહીં રહે. તમે અહીંયા જાઓ ને તો મહેન્દ્રભાઈએ એક જગ્યા એવી રાખી છે કે જે વાછરડીઓને માં નથી, એને એક ગાયને 3 પ્રાણીની અંદર પણ જો ઈશ્વરે એવી વાત રાખી હોય કે એક બાળક પોતાની માની છાતી પાસે આવે અને જગત આખાનું એને ભાર ઉતરી જતો હોય, તો આમાંના કયા માતા પિતા એવા છે કે જે પોતાના બાળકને આખા દિવસમાં એકવાર પણ સાચા હૃદયથી હગ કરે છે? અને આપણા તો મોટી તકલીફ એ છે કે સંસ્કારના નામે દીકરી એક ઉંમરની થઈ જાય પછી બાપ અડે નહીં, કે દીકરીઓને ન અડાય. અમારે સૌરાષ્ટ્રમાં સહેજ વધુ છે ને આપણે કદાચ કચ્છમાંય હશે. ન અડે, બાપ વધીને માથે હાથ મૂકે. એટલે એવું થાય કે દીકરી 8 વર્ષ 8મા ધોરણમાંથી બાપનો સ્પર્શ છૂટી ગયો હોય, પછી એને સ્પર્શ ક્યારે મળે તો કે વિદાય સમારંભ વખતે અમે પરણીને જઈએ ને છેલ્લે અમારા બાપને ભેટીને અમારે રડવાનું હોય, એ સિવાય વચ્ચે ગાળો ધબાય નમ. અમને ખબર કેમ પડે કે આ ટચ કરુણાનો છે, આ ટચ હૂંફનો છે, આ ટચ ચિંતાનો છે, આ ટચ ન્યોછાવર થઈ જવાનો છે. પછી આવા ટચ ન હોય પછી એટલે ગમે એવી વ્યક્તિ અમારી પાસે આવી નાનો એવો ટચ કરે ને, બધું આપવા દીકરીઓ તૈયાર થઈને પછી આપણે એમ કે અત્યારની દીકરીઓ તો આવીને અત્યારે નાના આપણા ઉછેરના થોડાક વાંક કાઢવા, કંઈ ડાઉનલોડ કરેલી પેઢી નથી, આપણે જ મોટી કરેલી પેઢી છે, આપણે જ સાથે કરેલી છે. આજથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, અહીંથી તમે એ તો જાઓ, જો પ્રાણીને તમે સરસ રીતે પંપાળો અને અજાણ્યા હાથનો રોટલો એ ગાય ખાઈ લેતી હોય તો તમારા દીકરાને જમતી વખતે માથે હાથ ફેરવીને પૂછો, અથવા તમારી દીકરીને માથે હાથ ફેરવીને પૂછો કે સ્કૂલમાં કોલેજમાં તને કોણ હેરાન કરે, તો તમને ન કહે એવું તમે કહો છો? માત્ર આ બધું જોઈને ન જાઓ, થોડુંક ઉતારીને જાઓ. અને બીજું એક નિયમ જે આપણા જૂની પરંપરાઓમાં હતા, એ નિયમનું થોડું પાલન કરો. તમે જો આમાંના જે નાના, એટલે હું ને તમે જ્યારે નાના હતા ત્યારે એક આદત હતી કે ઘરમાં હંમેશા ગાયની ને કૂતરાની રોટલી થતી, અને એ દેવાનું કામ ઘરના જુવાન બાળકોનું હતું, વૃદ્ધોનું નહોતું. હવે તમે જો આ ટેવ પાડી હોય ને ગાયને ને કૂતરાને રોજ રોટલી દેવાની, તો તમારું બાળક છે એને ક્યારેક ટેવ પડે ગાયની આંખમાં જોવાની, અને પછી જ્યારે પહેલી વખત એની પ્લેટમાં માંસાહાર દેખાય ને ત્યારે એને ઓલી રોટલી દીધેલી ગાય દેખાય, મારા બાપ. અને પછી ક્યારેય એને માંસાહાર કરવાનો વિચાર ન આવે. જગતના ચોકમાં તમે એને વિશ્વના કોઈ પણ ખૂણે મૂકી દો ને તો ઘસઘસાટ હોઈ જજો કે મારા દીકરાના મોઢામાં ન જાય, કારણ કે એણે ઓલી આંખ તકતી જોઈ છે, એણે 18 વર્ષ સુધીના એને આદત છે રોટલી દેવાની. રોજ આપણે ત્યાં તુલસીને પાણી પાવાની એક પરંપરા હતી. આમાંના અડધા લોકોના ઘરે તો હવે તુલસી ક્યારો છે નહીં, ઉજરતો નથી, ખબર નહીં હવે તો ઉજરતો નથી. ટેવ પાડો. તમારા સંતાન નાનું બાળક હોય, 4 વર્ષનું થાય ત્યારથી ટેવ પાડો કે એને રોજ તુલસીનો પાણી પીવડાવવાનો વિચાર આવે. એટલા માટે એને પાણી પીવડાવો કારણ કે આવતા દિવસોમાં એને કોઈક ફેક્ટરી બનાવવાની હોય, કોઈક વસ્તુ બનાવવાની હોય, અને એનો ઘા કુવાડી ઉપર ઉતરે ને તો ઓલો વૃક્ષ એને દેખાય. આપણે ત્યાં આખી અમીબાથી અણુની યાત્રા છે ને, અહીંથી આપણે ત્યાં જીવમાં શિવ જોવું એટલે એ કે અહીંથી લઈને ત્યાં સુધી અડે. હવે તો ફિઝિક્સ કહે છે કે પતંગિયું એક પાંખ ફફડાવે તો મંગળ સુધી ત્યાં અડે છે. હા, આપણે ત્યાં બહુ બધા એવા સંશોધનો થાય છે કે મંગળ ઉપર પાણી છે કે નહીં, આના ઉપર પાણી છે કે નહીં, પણ અહીંયા બેઠેલા બાજુવાળાને કોકની પીડા જોઈને કોકની આંખમાં પાણી છે કે નહીં એ નહીં જોવાનું. બધું કરશે તો મોદી સાહેબ બધું કરશે, સારું તો કે બધું એ કરે ને આપણે પછી શું કરવા? ગૌરક્ષાનું કામ તો કે મોદી સાહેબ બેઠા પછી આપણે ક્યાં ચિંતા, ઓલું કામ તો કે મોદી સાહેબ બેઠા. મોદી સાહેબ બધું કરે, મોદી સાહેબ કાગળ ઉપર કરી શકે, પણ સેના તો મારે ને તમારે બનવું પડે, કામ મારે કરવું પડે. આ મહેન્દ્રભાઈ જેવા લોકો હોય એને સપોર્ટ કરો. આમાંના કેટલા કચ્છના કે ભુજના જે લોકો મુન્દ્રાભાઈ આટલા વખત 34 વર્ષથી એકલા હાથે માણસ કામ કરે છે. આપણે કે દિવસે આવીને એને પૂછ્યું કે સાહેબ તમે તો મુંબઈ છે, ત્યાં તકલીફ હોય ને અહીંયા કાંઈ હોય તો અડધી રાત્રે અમને તમે ફોન કરજો.
અને પછી આપણા સંતાનોએ ક્યારેક આપણને કોકની માટે ઊભા રહેતા જોયા હોય ને, તો આપણા સંતાનો મોટા થઈને આપણી માટે ઊભા રહે. બિલકુલ નવી જનરેશનને ગાળો આપવાની બદલે, એને વગોવવાની બદલે થોડીક પોતાની જાતમાં આત્મપરીક્ષણ કરો કે એવું થયું શું, એવી કઈ કડી ચૂકાઈ ગઈ. મને હમણાં જ એક દીકરો સરસ મજાનો જુવાન મળ્યો હતો. મને કહેતો હતો મને કે મેમ, અમે દર મહિને અમારી આખી મુંબઈની છોકરા છોકરીની ટીમ છે, અહીંયા આવીએ છીએ અને આખું ગૌરક્ષાનું કામ કરીએ છીએ અને અહીંની સેવા કરીએ છીએ. મુંબઈ જેવા શહેરમાં જગત આખાનું બધું જ વિલાસ મળી રહેતો હોય અને તેમ છતાં તમારા દીકરાને અહીંયા મુંદ્રામાં આવીને ગાયની પીડા લેવાની ઈચ્છા થતી હોય તો તમારા ઘરે રામ ને કૃષ્ણ અવતર્યા હોય ને એટલો આનંદ લ્યો આ યુગની અંદર. ડ્રગ્સના રવાડે સફેદ પાવડર પી જાતી પેઢી અહીંયા જો કોઈક ગાયના પગની અંદર બોરિક પાવડર ભરી રહી હોય ને પીડામાં, એ તો ઓવારણા લેવા જેવી વાત છે બાપ. પણ આવું નહીં, ભણને ઓલું કરને, આમ કરને, તેમ કરને. થોડીક તમારા આખા સંતાનોને મોલમાંય લઈ જાઓ, ટીવીમાંય લઈ જાઓ. હું કોઈ એમ નથી કહેતી કે જગતમાં સંન્યાસ લેવડાવી દો, ના ના, જગતનું બધું સારું દેખાડો, પણ એની સાથે સાથે આ સારપ દેખાડો. કારણ કે જો તમે નહીં દેખાડો તો એ ન્યૂઝપેપર વાંચો તમે સવારથી પહેલું પાનથી છેલ્લું પાન સુધી, મને એક સારા સમાચાર દેખાડો તમને એમ થઈ જાય કે નાના જગત જીવવા જેવું છે. એ જે સ્ક્રીન ઉપર જોવે છે, એ જે વેબ સિરીઝમાં જોવે છે, એ બધા જોયા પછી આપણે એવી અપેક્ષા રાખીએ. એની માટે બહુ જરૂરી છે કે આવા અહિંસા ધામોમાં મહિનામાં એકવાર તમારા બાળકને ખુલ્લા પગે ફેરવો, જેથી કરીને આ માટીની રજ એના ચરણમાંથી એના મસ્તિષ્ક સુધી જાય અને એને વિચાર થોડાક સારા આવે. આડા પડો થોડાક, કોકને પાડવામાં જેટલા ભેગા થાવ ને એને બદલે આવી કામ કરતી મહેન્દ્રભાઈ જેવી સંસ્થાને ઊભી કરવામાં અને ઉજળી કરવામાં થોડી. આપણા બધાની તકલીફ એ છે કે એક માણસ મરી જાય ત્યારે 4 જણા મૂકવા જાય ગામ સુધી. અને આપણા બધાને સ્મશાનમાં કેવું હોય કે જઈએ આપણે અને જોઈએ, હજી થોડીક વાર થઈ હોય ને તા માણા બહુ સારો હતો ખરેખર, આમ તો 15-20 મિનિટ પછી જે સ્મશાનમાં ગયા હશે એ લોકોએ મને કીધું, કારણ કે આપણે તો હિન્દુ રિવાજ પ્રમાણે સ્ત્રીઓ ન ગઈ હોય, અમુક પ્રકારની જ્વાળા નીકળે ને તો આપણે એમ કહીએ કે હજી જો વિલાસ છૂટતું નથી હોય, દેહ છૂટતો નથી, કોનામાં જીવ રહી ગયો હશે, કોનામાં જીવ રહી ગયો હશે. એટલે આપણે જીવ ગોતવા નીકળીએ. અરે યાર, એનો જીવ જ્યારે હતો ત્યારે કોઈને મદદ કરી નહીં. અને થોડી પોણી કલાક જેવું થાય એટલે એમ કે હવે મારે છે ને ડાયાબિટીસ છે, હું ભૂખ્યો છું, સવારનો કાંઈ ખાવું પડશે. શરીર છે, શરીરની ક્રિયા છે, બધું આમ છે, પણ એનો અર્થ એ છે કે આપણે આપણા મનને સંયમિત કરતા શીખવ્યું જ નહીં. હું બિલકુલ તમને દીકરીઓ જે છે ને બિલકુલ પાછલા જમાનામાં જવાની વાત બિલકુલ નથી કરી રહી, પણ આપણી સનાતન પરંપરાની અંદર જે ડે ટુ ડે લિવિંગના નાના નાના રિચ્યુઅલ્સ હતા ને, એના બહુ મોટા પ્રભાવ હતા. તુલસીને પાણી પાવું, ગાયને રોટલી આપી, કે બહુ એવું મહાન ઘટના નથી, પણ એની અસર તમે આટલા મોટા થાવ, તમે ક્યારેય પછી કોઈ માંસાહારના બોર્ડ તમારે ન વંચાવવા પડે, એને મગજમાં જ આવી ગયું હોય, કારણ કે ઓલી જોઈ હોય, એ આંખ સાથે કે એનું કનેક્શન બનાવી ગયું હોય. પછી ડીશમાં આવતો એક પણ માંસાહારમાં એને એ આંખો જ દેખાય પ્રાણીની, એના ગળેથી ઉતરે જ નહીં. પણ એને ગળેથી ન ઉતરે એ માટે તમારે અત્યારથી એને ઘણું બધું ગળે ઉતારવું પડશે. અને જે કરવામાં હું ને તમે ક્યાંક ઉણા ઉતરી રહ્યા છો. મારી તો અહીંયા કચ્છની જેટલી સંસ્થાઓ છે, જે ખાસ કરીને સ્કૂલો છે, એ સ્કૂલોને વિનંતી છે કે તમારા તાસની અંદર, મહિનાની અંદર એક પ્રવૃત્તિ, એક દિવસની એવી રાખો કે તમારા બધા જ છોકરા છોકરીઓ, ખાસ કરીને 8 થી 12 ધોરણના, કે જે ડિપ્રેશનમાં મેક્સિમમ અત્યારે જાય છે, એને અહીંયા મોકલો. જેના આત્મહત્યાનો વિચાર આવતો હોય એને આ દેખાય. એકેય પ્રાણીઓ આત્મહત્યા કરે છે? હમણાં ડૉક્ટર સાહેબ કહેતા કે 4 પગ કપાઈ જાય પછી કોઈ દી ગાય સામે જઈને એમ કે બોલાને કે મને મારી નાખો, મારે નથી જીવ. જ્યાં સુધી એનો અર્થ એ છે કે આ શ્વાસ ઉપર તમારો ને મારો એક પણ અધિકાર નથી, એનો છે. ઈ ન લેવા આવે ને ત્યાં સુધી જવાનું થતું નથી.
અને તમને જો તમારા જીવનનો ગોલ ન મળતો હોય, તમને તમારા જીવનનું કોઈ કારણ ન મળતું હોય, તમને એમ થતું હોય કે જીવવા જેવું જ નથી, તો જીવવાના કારણો અહીંયા દરેક પાંજરાઓમાં છે એની સેવા કરવામાં તમે. પણ જેટલું આપણા બાળક, આપણે છે ને સેલ્ફી નામના એક રોગમાં પ્રવેશી ગયા છીએ. સેલ્ફી એટલે શું? મોબાઈલ જોવો, મને જોવો ને મારા ફોટા પાડો, એમાં ફિલ્ટર કરો, નામ મૂક્યા રાખો. હું મારા ફોટા મૂકું ને મારા જ ગણ્યા રાખું કે કેટલાય મને લાઈક કરીને કેટલાય મને ડિસલાઈક કરી. અને આ વાટકી વ્યવહાર છે. તમે મને દિલ દીધું હોય તો હું તમને દિલ દઉં, તમે મને અંગૂઠો દીધો હોય તો હું તમને અંગૂઠો દઉં, તમે કોમેન્ટ કરી હોય તો હું કોમેન્ટ કરું. બાકી તમે બેન બહુ સારા છો, મજાના છો એટલા માટે નહીં. અને ભાઈઓને કહી દો કે ઝુકરબર્ગે કહી દીધેલું છે કે તમે જેને સુજાતા માનો છો ને, આ સુજાતા બેન નહીં, તમે જેને સુજાતા માનો છો ને એકચ્યુઅલી સુરેશ નામનો કોઈક પુરુષ છે. જ્યાં છો ત્યાંના થઈને થોડા કર્યો. આપણે બધા અત્યારે એવી ચિંતા કરીએ છીએ કે મશીન છે એ માણસ બની જશે, મશીન છે એ માણસ બની જશે, મશીન છે એ માણસ બની જશે. એકચ્યુઅલી આ સભ્યતાએ ચિંતા એ કરવાની છે કે એક માણસ મશીન બની રહ્યો છે, બની રહ્યો છે. અત્યારે મેક્સિમમ કોમ્યુનિકેશનના સાધનો છે, ફોનથી, મેસેજથી, આનાથી, તેનાથી, વિડીયોથી, આથી બધે તમે એક વ્યક્તિને પહોંચાડી શકો એમ છો કે હા હું તને પ્રેમ કરું છું, મને તારી જરૂર છે, મેં તને માફ કર્યો. તેમ છતાં આખું પૂરું થઈ જાય ને આપણે એ વ્યક્તિને ન કહી શકીએ, એટલું ન કહી શકીએ. મને બહુ જ ગમ્યું કે મહેન્દ્રભાઈની જ્યારે વાત થતા હતા, આ જગતનો એકાદ પુરુષ તો એવો હતો કે જે એના પત્નીનું નામ લઈ શકો કે થેન્ક્સ ટુ હર એ ઘર ઓઢીને બેઠા રહ્યા મુંબઈમાં, તો આ માણા મુંદ્રા સુધી લાંબો થઈ શક્યા. બાકી જવાય હેનો, ઘરની બહાર નીકળી તો જવો, એટલી તમારી ત્રેવડ છે. અમારું તમે કીધું ન કરતા હોય ને તો અમારે એટલું તો 3 વાર અમે તમને ખીજાય તો તમે 4થી વાર એમ થાય કે ભાઈ ના ના, આવે ક્યાં ઘર બાળીને તીરથ નથી કરવા. ચોક્કસ બેને ઘર માટે એક ધરપત આપી હશે ને, એ પરિવાર માટે. એને વ્યવહાર નહીં હોય, એની દીકરીઓ છે, એના દીકરીવાળાના સાસરિયાઓ નહીં હોય, નહીં હોય, બધું જ હશે જ ને, બધા વ્યવહારો છે ને. તોય છતાં તેમ છતાં એ માણસ કરે છે. એનો અર્થ એ છે કે જે દિવસે તમને કણે કણની અંદર ઉપરવાળાનો એકાદ સિગ્નેચર દેખાડવા માંડે, ઓટોગ્રાફ દેખાડવા માંડે, ત્યારે તમારે સમજવાનું કે તમને હવે જીવતા આવડી ગયું છે. બાકી તો કેટલાય લોકોને બનાવીને ઉપરવાળાને અફસોસ થાય છે કે આના કરતાં તો થોડાક 2 કૂતરા બનાવ્યા હોત ને તો સારી રીતે હડકવામાંય કામ લાગત. જો આખો કોરોના ગયો પછી આપણને બધાને ખબર છે કે આપણી ફોન ડિક્શનરી છે એમાંથી કેટલા નંબર ડિલીટ થઈ ગયા. આટલો મોટો કોરોના ગયો, તેમ છતાં હું ને તમે જીવી ગયા. અને કચ્છે તો ભૂકંપે જોયો, ભૂકંપ ગયો તોય તમે જીવતા રહી ગયા. કોરોના જેવો કોરોના ગયો તોય તમે જીવતા રહી ગયા. એનો અર્થ એ છે કે મારા રામને હજી તમારામાં શ્રદ્ધા છે કે આને જીવતો રાખો, આ 2 જણને જીવાડીને પાછો આવી શકે એમ છે. મારા જીવવા માટે એને પણ ગર્વ થવો જોઈએ. એ અફસોસ ન થાય કે આને ક્યાં મેં મોકલી હશે. ઘણા લોકોનું ઘણી બધી વખત કહેતી હોય કે ઘણા લોકોને આપણે પૂછીએ ને મહેન્દ્રભાઈ, તો એમ પૂછીને કે કેમ છો, એની બદલે આપણે એમ પૂછવું જોઈએ કે હું કામ છો, કાંઈ કારણ. આપણને તો ખબર હોય ને કે આ કેટલાને આડા આવી લઈ લીધેલા છે. આપણે થાય કે આટલું પૃથ્વી પર આટલા બધા અત્યાચારો થઈ થાય, આને કેમ કંઈ નહીં થઈ જતું, એટલા આડા આવે. અમુક લોકોને તો કોઈ દી કેવું જ નહીં કે તમે 100 વર્ષના થાવ. આપણે એમ થાય ભગવાન જે દી વેલો તને લઈ લે, મારા બાપ એટલા, અમારી પુનાઈ, તું જમારથી છૂટ. એટલે થોડુંક હું બહુ અંગત રીતે માનું છું, સોરી મારો સમય વધુ મેં લઈ લીધો. હું બહુ અંગત રીતે માનું છું કે આપણી પ્રાર્થના સભા ગોઠવાય, આપણી પ્રાર્થના સભા ગોઠવાય ત્યારે એમાંના એકાદ વ્યક્તિએ પણ ખોટું ન બોલવું પડે ને, એવું ને એટલું તો જીવી જ લેવાય. હા, કોક એમ કહે કે નેહલબેન એવા સ્વભાવના હારા હતા, 3 જણ કોણીઓ મારે મળ્યા હતા કોઈ દી, અમને પૂછો કેવા સ્વભાવના હારા હતા. એમ નહીં, એની બદલે કોઈ કેવું કહે કે તમને શું ખબર નેહલબેનના કેટલાના ઢાંક્યા છે ને, અમને ખબર છે. કોકનું તમે ક્યારેક ઢાંક્યું હશે
તો ઓલો અલગ ધણી તમારો નહીં, તમારી હાથ પેઢીઓનું ઢાંકેલું રાખશે બાપ. અમુક લોકોને જોઈએ ત્યારે આપણે એમ નથી થતું કે આટલું બધું છે તે કેમ એનું હાલે છે, એનું નહીં એના ઓલાનું હાલે છે. એણે જે એટીએમમાં મૂકી જ ને નોટો, એની કરન્સી એટીએમમાંથી સ્વાઇપ કર્યા. અને આપણી બધાની તકલીફ એ છે કે આપણા એકાઉન્ટમાં 0 બેલેન્સ છે ને રોજે રોજ કરોડોના ચેક ફાડે જાય. શું કામ? અહીંયા બેઠેલા ઘણા બધા હવે 40થી ઉપરના લોકો છે. હા, 40 સરેરાશ કાઢે, દીકરીઓને આપણે માફ કરીએ, પણ 40 પછી છે ને આપણને 2 તાળા આવે. આ છેલ્લી વાત કહીને હું મારી વાત પૂરી કરું. 2 તાળા આવે. 2 તાળાનો અર્થ એ છે કે તમે દૂરનું જોઈ શકો, દૂરનું વાંચી શકો, પણ તમને નજીકનું વાંચવું હોય તો તમારે ચશ્માની જરૂર પડે. જ્યારે તમને 2 તાળા આવે નજીકનું જોવા માટે કે નજીકનું વાંચવા માટે, એ કુદરતે મોકલેલી પહેલી સિગ્નલ છે કે હવે આ નજીકનું જોવાનું શરૂ કરી દે. બહુ આંટા માર્યા, બહુ ગામનું જોયું, કેટલેય દૂરનું જોયું, હવે તું માનસ એટલો સમય નથી, આ કરચલીઓ ફરી જોવા મળે કે ન મળે. આવો માણસ છીએ તો થોડાક માણસ હોવાની સાબિતીઓ આપીએ. આવી અનેક ગાયો માટે તમારામાંના કેટલા કાંઈ ન કરતી અહીંયા જે ગૃહિણીઓ છે ને, એ કોઈ ગૌ સેવા ન કરી શકે ને તો કાંઈ નહીં, તમે એઠવાડ પ્લાસ્ટિકની કોથળીમાં ન નાખો ને, એ પુણ્યનું જ કામ છે. બેફામ કોથળાઓની જબલાઓ નાખ્યા રાખે અને આમ એઠવાડનું જબલું નાખ્યું ને પછી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. તને શું લાગે? એ કૃષ્ણ જેના શરીરમાં જઈને બેઠો છે અને પછી આપણે અહીંયા ધરાવીએ 56 ભોગ, અલગ અલગ પ્રકારના ભોગ, કે આપણે જે પણ આપણા આખા દિવસની હોય પૂજા આરતી, એ ધરાવીએ. એને પહેલાં તમને એવું લાગે કે તમારો બનાવેલો શીરોનો કોળિયું મોઢામાં આવે, કોલું પ્લાસ્ટિકની કોથળી એને મોઢામાં આવે? વિચાર કરી જુઓ. સારું ન થાય ને તો કાંઈ નહીં, પાપ ન કરું એટલો નિયમ રાખો. અમારા સાબુદ્દીનભાઈ કહે છે એમ નહીં, કાંઈ ન થાય ને, સમાજ સેવા ન થાય ને તો કાંઈ નહીં, પણ કોઈ ત્યાં નડો નહીં ને, એ મોટી સમાજ સેવા છે, એટલું કરો. આવી બધી ગાયો માટે જે થઈ શકતું હોય, રોજનો અમુક રકમ છે એ જુદી 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 કાઢતા જાઓ. જ્યાં તમારી શ્રદ્ધા બેસે, જ્યાં તમારું મન રાજી થાય, જ્યાં તમને શાંતિ મળે, ત્યાં આપો. અને હા, હજી કહું છું, મૂર્તિમાં 100% ભગવાન જુઓ, એની આંખોમાં ઓતપ્રોત થઈ જાઓ, પણ આવા દરેક જીવોમાં. અને બીજું કે જ્યારે જ્યારે આવી કૂતરાઓની, આવી ગાયોની પીડા જુઓ ને, ત્યારે ઉપરવાળાના 2 હાથ જોડીને આભાર માનવો કે મન માણસ બનાવી અને મને હાથ પગ ના ક્યાં બીબાની તાણ હતી. બાકી મન કૂતરા બને તો આપણે ઉપર જઈને અરજી કરવાના હતા? કાં એલા અમને માણા બનાવવાના હતા, તેમને આ બનાવીને મોકલા નહીં. પણ કોઈક શક્યતા હશે તમારામાં અને મારામાં કે આપણને માણસ બનાવ્યા, આને માણસ મોકલો, કારણ કે આના હોવાથી માનવ. જો સ્વર્ગની બહુ ચિંતા કરવી જ નહીં, ત્યાં હશે કે નહીં, હજી જે ગયું જ નહીં, કોઈ કહેવા ન થાય. જો કહેવા આવે તો આપણે સાંભળવા રહી નહીં. અહીંયા જો તમે કોઈ 10 વ્યક્તિના જીવનમાં સ્વર્ગ ઊભું કરી શક્યા તો એ તમારું સ્વર્ગ, બીજું કાંઈ છે નહીં. તમારા ગયા પછી મારે જો આમાં છેલ્લી વાત એવું કંઈક, હું કેટલું બોલી ગઈ. અત્યારે એઆઈ છે, નવી જનરેશન, અને ભાઈઓ અમુક અમુક છે, મને સમજીશે કહીશ કે એઆઈમાં તમારે પ્રોમ્પ્ટ આપવાના હોય, કે તમારે એને આદેશ આપવાનો કે આટલું પ્રોમ્પ્ટ મૂકો એટલે તમને જે જોતું હોય એ પ્રકારનું મટીરિયલ મળી જાય. તમારે વરસાદની કવિતા જોતા હોય તો વરસાદના અમુક પ્રોમ્પ્ટ મૂકો એટલે એ પ્રમાણેનું બધું હાજર. તમે અમુક પ્રકારની ટેકનિક મૂકો કે મને આવું આવું ચિત્ર જોઈએ છે, એવી પ્રોમ્પ્ટ બનાવતી હવે એપ આવી ગઈ છે કે એમાં પ્રોમ્પ્ટે રેડી હોય, તમારે એટલું મગજ ન હલાવવાનું. પ્રોમ્પ્ટ અહીંથી લીધા, અહીંયા મૂકો ને તમારે જે જોતું હોય તમને મળી જાય. વિજ્ઞાનમાં નવી આવેલી આ શોધને હું ને તમે કેવી વધાવીએ છીએ, હા, કે આપણે એમ થાય કે ઓહો હો ચમત્કાર છે આ તો બધા, અહીંયા નાખો ને અહીંયા બહાર આમ કર્યું ને આમ ઓહો હો. ધર્મ છે ને, અને આપણા ધર્મો ગ્રંથો છે એ આવા પ્રોમ્પ્ટથી ભરેલા છે. ઈશ્વરની નજીક જવું છે તો ગૌની સેવા કર. ત્યાં તમારે સરસ ટાઢક લેવી છે તો અહીંયા કોકને પાણી પા, છાશના કેન્દ્રો બનાવો.
ઈશ્વરને વધુ પોતાનો કરવો છે તો જેની જેની પીડા છે એના આંસુ લૂછવાની થોડીક ટેવ રાખ. તમારા ખિસ્સામાં રહેલો રૂમાલ તમારો પરસેવો લૂછવા નહીં, ક્યારેક કોકના આંસુ લૂછવા માટે વાપરો ને એવું ને એટલું જીવી લ્યો. અનહદ કૃપા. ફરીવાર મહેન્દ્રભાઈને અનહદ અનહદ વધાઈ. અહીંયા જે પણ સત્કર્મ અને સારું કામ થાય એ મારામાં તમારા જીવનમાં થોડો ઘણો વધારો અને વધુ સુધારો થાય. કારણ કે આ કામ મારીને તમારી માટે નથી, આપણી આવતી પેઢી માટે છે. આપણે 20 વર્ષ પહેલાં વૃક્ષો કાપી નાખ્યા એટલા માટે અત્યારે પરસેવો અનુભવી રહ્યા છે. મહેન્દ્રભાઈ અત્યારે જે વૃક્ષો કાપવાના જ ને એમાંના એકયના ફ્રૂટ છે ને એ નથી ખાવાના ને એના સંતાનોએ નથી ખાવાના. દાદાઓએ વડલા ને આંબા છે ને એ ત્રીજી પેઢીની કેરી ખાવા માટે બાવવાના હોય. અને આમાં જેની જેની પાસે જમીનો હોય એને નમ્ર હાથ જોડીને વિનંતી છે, ક્યારેય જમીન કાઢતા નહીં, ખરેખર ન કાઢતા. કારણ કે તમારા બાપ દાદાએ કાયાના કોથળા કરી નાખ્યા ને ત્યારે તમારા ભાગે આ વીઘાઓ આવી છે. અને એ જમીનના ટુકડા વેચીને આપણે ગાડી પર લખાવી દઈએ ફલાણાની કૃપા, ફલાણાની કૃપા. જરાય કૃપા નહીં, લખવાનું જ તે કે 7-12 ચોપડે ઓલા દાદાએ નામ લખી ગયા હતા ને એની કૃપા, એની કૃપા. ગમે એટલું થાય જમીન ન કાઢતા. જ્યાં સુધી જમીન સાથે જોડાયેલા છો, એક પેઢી કેટલી આપણી એવી પડવાઓની પેઢી છે કે ભૂખ્યા રહ્યા, દુકાળો જોયા, નળિયાવાળા મકાનમાં જોયા, મેલા ઘેલા કપડાં જોયા, તોય જમીન ન વેચી. કારણ કે એમ કહેતા કે નારેના મારા દીકરાના ઘરે દીકરો થાય એની હાથ પેઢી બેને ખાઈ કે એવું કાંઈક તો મૂકતા જાવું. બાકી એને ઈચ્છા થતી હતી હવેલીઓ કરાવવાની, ઓલી કરાવવાની, ના કરાવવાની, એણે ન કર્યું. એ પેઢીએ જો આટલો કાળો ઉનાળો તમારી માટે સહન કર્યો હોય તો હવે મારી તમારી જવાબદારી છે કે આવતી પેઢીએ આ કાળો ઉનાળો ન સહન કરે, એના ભાગે ઠંડક આવે એટલું વૃક્ષ વાવીને જઈએ. આટલી કામથી અને બીજું કાંઈ ન થાય તો મહિનામાં એકવાર તમારા સંતાનને લઈને અહીંયા આવો, આટા મરાવો ને એક ટેવ પાડો દેવાની. કારણ કે હવે તો બર્થડેમાં ગિફ્ટમાં આપણે લેવાનું, રિટર્ન ગિફ્ટ દેવાનું. બાકી પહેલાં લઈએ તો દઈ, જેને આપણે દીધી હોય એને આપણે દઈ. આને વ્યવહાર કહેવાય, આને દાન ન કહેવાય, આને ઉદારતા ન કહેવાય. અને એક વસ્તુ યાદ રાખજો, ઉડાવપણું છે ને ઉદારતા નથી હો, એવા વેમમાં રહેતા નહીં. તમારા માટે તમે કરોડો ખર્ચી શકતા હોય, આમ રૂપિયા, મને રૂપિયાનું જરાય નહીં, મારે કાંઈક લેવું એટલે હું આમ લઈ લઉં. એ તો હવ લઈ શકે, કોકની માટે લઈ શકે ને તો તું માણા સાચો. હા, એટલે તમારી ઉદારતા છે એ તમારા ઉડાવપણામાંથી નહીં, તમારી સમજમાંથી આવી જોઈએ. અને હા, તમારી સમાજ સેવા પણ તમારે ખાલીપામાંથી નહીં, તમારી સભરતામાંથી આવવી જોઈએ. મહેન્દ્રભાઈ રિપીટેડલી કહે છે ને કે મારું નામ નહીં લેવાનું, મારી આ નામ નહીં લેવાનું. સાહેબ, એ માણસે અધ્યાત્મના કેવા કેવા શિખરો ચડ્યા છે કે એને હવે નામનોય મોહ નથી રહ્યો. નામ શેષ થવાની આખી પરંપરામાં એ આવી રહ્યા છે. હું આવી સાધુતાને વંદન કરું છું અને ઉપરવાળાને પ્રાર્થના કરું કે આવી સાધુતાનો અર્થ આપણને સૌને લાગે. કારણ કે શરદીના ચેપ તો બધાયને લાગે છે, થોડીક સારપના ચેપ લાગે એવું ને એટલું જીવી જઈએ. ધન્યવાદ.